वर्णिवेशरमणीयदर्शनं नन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। समदगुरु समारंभां नाथयामो मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। हरिशरणम निखिल हे प्रत्यनी कल्याणी कथान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी थी समलंकृत सर्व उताરના ઉતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્માની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ પરમ તત્વને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, દસમ સ્કંદની કથાની અંદર ગયા વખતે આપણે પૂતના મોક્ષની કથા શ્રવણ કરી। પૂતના, પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી। જે પવિત્ર નથી તેને પૂતના કહેવામાં આવે। એ બાલઘાતીની પૂતના ભગવાનને વિષ પીવડાવવા માટે આવી, છતાં પણ ભગવાને એને યશોદાના જેવી ગતિ આપી। આનાથી ભગવાનની કરુણા એ સ્પષ્ટ થાય છે, દયાળુતા સ્પષ્ટ થાય છે। શાસ્ત્રોની અંદર ભગવાનનો એક ગુણ બતાવેલો છે, કરુણા, દયાળુતા। આ જે ગુણ જે છે એ ગુણ અહીં પૂતના વધની અંદર સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે। ભક્તો, આચાર્ય રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્યની અંદર કહે છે કે વેદોની અંદર જે ભગવાનના કારુણ્ય, સૌશલ્ય, ઔદાર્ય ઇત્યાદિ ગુણો બતાવેલા છે, પરંતુ એ બધા ગુણો જે છે એ સુસુપ્ત અવસ્થાની અંદર છે। પરંતુ શ્રીમદ ભાગવત જે છે અને ભાગવતની અંદર પણ જે દસમ સ્કંદ છે એની અંદર એ ભગવાનના કારુણ્ય, ઔદાર્ય, સૌશલ્ય ઇત્યાદિ બધા જ ગુણો જે છે જે વેદોની અંદર સુસુપ્ત અવસ્થાની અંદર હતા તે ભાગવતની અંદર દસમ સ્કંદની અંદર એ પ્રગટ થયેલા જોવા મળે છે। એટલે શ્રીમદ ભાગવત જે છે એ ભાગવત આ ભૂતલની ઉપર સર્વોપરી ગ્રંથ તરીકે બિરાજે છે। અને એ ભાગવતની અંદર પણ જે દસમ સ્કંદ જે છે એ દસમ સ્કંદ તો અદ્ભુત છે કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી લઈને અંતર્ધાન પર્યંતના બધા જ ચરિત્રો જે છે એ આવી જાય છે। એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે, શ્રવ્ય શ્રીમદ ભાગવત દસમ સ્કંદ આદરા, કે અમારા આશ્રિતોએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનો નિત્ય પાઠ કરવો, આ પ્રમાણેની આજ્ઞા છે। પૂતના વધ પછી શ્રીમદ ભાગવતની અંદર શક્તાસુરના ઉદ્ધારની કથા આવે છે। એક દિવસની વાત છે
બાળકૃષ્ણએ પડખું બદલું, અને પડખું બદલું એટલે યશોદા માતાને થયું કે આજે મારા લાલાએ પડખું બદલું છે, માટે આજે આપણે ઉત્સવ કરીએ. એ પોતાનું મનોરથ જે છે એ નંદરાયજીને કહ્યું, અને નંદરાયજીએ કહ્યું ભલે. શીઘ્રાતિ શીઘ્ર દૂતો દ્વારા પોતાના સગા સંબંધીઓ તથા ગોકુલ ગામના જેટલા પણ નંદરાયજીના પરિકરો હતા તથા ગોકુલના જેટલા પણ રહેવાસીઓ હતા એ બધાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું, અને બધા નંદાલયની અંદર એકત્રિત થયા છે. માતા યશોદાએ આજે બાલકૃષ્ણને એક સુવર્ણના પારણાની અંદર એક ગાળા નીચે સુવાડેલા છે, અને એ ગાળાની ઉપર ઉત્સવ સંબંધી બધી જ સામગ્રીઓ જે છે એ મૂકવામાં આવેલી છે. આજે માતા યશોદા આવેલા અતિથિઓના સ્વાગત અને સત્કારની અંદર એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે બાલકૃષ્ણ આ તરફ સુધાતુર થયા અને રડવા લાગ્યા. છતાં પણ એ રડવાનો ધ્વનિ જે છે એ માતા યશોદાના કર્ણની અંદર સંભળાતો નથી. જ્યારે જ્યારે મનુષ્ય પરબ્રહ્મ પરમાત્માને ભૂલી જગતના લોકોને પ્રસન્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે હંમેશા એક કષ્ટનો અનુભવ કરે છે. ભક્તો, જગતને પ્રસન્ન કરવું બહુ કઠિન છે, પરંતુ પરમાત્માને પ્રસન્ન કરવા એ કઠિન નથી. એકને પ્રસન્ન કરવાથી સંપૂર્ણ જગત જે છે એ પ્રસન્ન થઈ જશે. ધ્રુવ મહારાજે, અમરીશજીએ અને પ્રહલાદજીએ તથા આપણા સંપ્રદાયના ઉત્તમ રાજાએ એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માને પ્રસન્ન કરી દીધા તો સંપૂર્ણ જગત જે છે એમને અનુકૂળ થઈ ગયું હતું. જગત ક્યારેય પણ પ્રસન્ન થવાનું નથી. રામ રાજ્યની અંદર પણ એક ધોબી હતો, જેની અપ્રસન્નતાને લઈને માતા સીતાએ વનવાસનું કષ્ટ ભોગવવું પડેલું. જગતની અંદર અનંત પ્રાણીઓ છે, કેટલાને તમે લોકો પ્રસન્ન કરી શકશો? જ્યારે સંપૂર્ણ જગત જે છે એ પરબ્રહ્મ પરમાત્માને આશ્રીને રહ્યું છે. એક પરબ્રહ્મ પરમાત્માને જો તમે પ્રસન્ન કરી દેવું તો સંપૂર્ણ જગત જે છે એ પ્રસન્ન થઈ જશે. માતા યશોદા આજે બાલકૃષ્ણને ભૂલી ગયા છે અને જગતના લોકોની સાર સંભાળ લેવાની અંદર અતિશય આસક્ત થઈ ગયા છે. એવા સમયની અંદર કંસ દ્વારા મોકલેલો શક્તાસુર નામનો અસુર ગોકુલ આવે છે. ભક્તો, જ્યારે પૂતનાનો વધ થયો ને અને કંસને જ્યારે સમાચાર પ્રાપ્ત થયા ત્યારે જ કંસને ખબર પડી ગઈ હતી કે મારો કાળ જે છે એ ગોકુલની અંદર પ્રગટ થયો છે. આ વાત જે છે એ ગર્ગ સંહિતાની અંદર અને ઇતર પુરાણોની અંદર લખેલી છે. કંસને ખબર પડી ગઈ હતી કે વિષ્ણુ જે છે એ નંદરાયજીને ત્યાં પ્રગટ થયા છે, અને એટલે માટે એક પછી એક એ પોતાના પરિકરોને ગોકુલ મોકલતો હતો, અને જે પરિકરો
બાલકૃષ્ણની ઉપર હુમલો કરતા હતા. આજે મામાએ એક રમકડાના રૂપની અંદર શક્તાસુરને મોકલેલો છે. ભગવાન શ્રી કૃષ્ણના એ મામા તો ખરા જ ને, ભલે એમને નિમંત્રણ ન આપ્યું, પરંતુ પોતાના ભાણિયાને એ ભૂલી તો ન જ શકે ને. એટલે મામાએ એક રમકડું જે છે એ ભેટના રૂપમાં પોતાના ભાણેજને મોકલું છે. હવે આ શક્તાસુર નામનું રમકડું જે છે એ ગોકુલ આવ્યું છે. એણે જોયું કે વ્રજના બધા જ પરિકરો જે છે એ બધા જ આજે આનંદ ઉત્સવની અંદર મગ્ન થઈ ગયા છે. બાલકૃષ્ણની પાસે એના કેટલાક સખાઓ જે છે એ બેઠેલા છે અને બાલકૃષ્ણ સુવર્ણના પલનાની અંદર ઝૂલી રહ્યા છે. એટલે એ જે છે એ અદ્રશ્ય રૂપે જે ગાળા નીચે બાલકૃષ્ણ સૂતેલા હતા એ ગાળા પર આવીને બેઠો. કોઈ પણ વ્યક્તિ એને જોઈ શકતા નથી, પરંતુ ભગવાન જે છે એને જોઈ શકે છે. જેને કોઈ જોઈ નહીં શકતું એને ભગવાન જોઈ લે છે. બાલકૃષ્ણએ જોયું કે શક્તાસુર મને મારવા માટે આવેલો છે. ભગવાને પોતાનો પગ લંબાવ્યો અને જોરથી એમણે એ પગ જે છે એ ગાળાની ઉપર પછાડ્યો. અને જ્યાં ગાળાની ઉપર જ્યાં ભગવાને પગ પછાડ્યો ત્યાં જ પેલો શક્તાસુર જે છે એ પોતે યમરાજનું અતિથિ બની ગયું અને પેલું ગાળું છે ધડામ દઈને નીચે પડ્યું. ગાળું જ્યાં પડ્યું અને સામગ્રી બધી જે છે ધોળાઈ ગઈ, એટલે ગોપીઓ છે, યશોદાજી જે છે, રોહિણીજી છે, નંદરાઈ છે, દોડતા દોડતા ત્યાં આવ્યા અને આવીને જુએ છે તો બાલકૃષ્ણ તો બચી ગયા છે અને ગાળું આખું એમના પર છે. ગોપીઓએ બાલકૃષ્ણને પલ્લા માટે ઉઠાવ્યા અને યશોદાજીને સુપ્રત કર્યા. એ વખતે ત્યાં જે પેલા બાળકો બેઠેલા હતા ને, એ બાળકોએ નંદરાયજી આદિક વૃદ્ધોને કહ્યું કે બાબા બાબા, આ બાલકૃષ્ણએ પોતાનો પગ જે છે એ લંબાવી ગાળાને સ્પર્શ કર્યો ને ત્યાં જ્યાં ગાળું જે છે પડી ગયું. નંદરાયજી આદિક ભગવાન શ્રી કૃષ્ણની સામર્થ્ય જાણતા ન હતા, એટલે એ લોકોએ બાળકોનું જે બોલવું જે છે એ હસવા હસવામાં ટાળી નાખ્યું. આ પ્રમાણે કંસનો મોકલેલો શક્તાસુર જે છે એ કાળના મુખમાં જતો રહ્યો, અર્થાત કે ભગવાન એનો ઉદ્ધાર કરી દીધો. ભક્તો, ગર્ગ સંહિતાની અંદર ગોલોકખંડ અધ્યાય 14 ની અંદર આ શક્તાસુરના પૂર્વજન્મની કથા આવે છે. કથા એવી હતી કે હિરણાક્ષનો પુત્ર જેનું નામ હતું ઉટ્ટકચ, એ એટલો બધો બલશાલી હતો અને એના બલની કોઈ સીમા ન હતી. પોતાના બળનું પ્રદર્શન કરવા માટે એ ધરાતલની ઉપર વિચરણ કરતો રહેતો હતો. કોઈ પણ મોટા મોટા વૃક્ષો હોય એ વૃક્ષોને જળ મૂળખેથી ઉખાડી નાખે. મોટી મોટી શિલાઓ હોય, મોટા મોટા પર્વતો હોય, એને ઉચકી ઉચકીને એક સ્થાન પરથી બીજા સ્થાન પર ફેંકી દે. એટલો બલશાલી.
એક દિવસ આ ઉટકજ જે છે એ ફરતો ફરતો લોમસ ઋષિના આશ્રમ પર આવ્યો અને આશ્રમ પર આવી એ ઉત્પાત મચાવવા માંડ્યો. ભક્તો, લોમસ ઋષિનો આશ્રમ જે છે એ સૌરાષ્ટ્રની અંદર લોયેજ ગામની અંદર આવેલો છે. આજે પણ એ આશ્રમ જે છે એ સૌરાષ્ટ્રની અંદર લોયેજ ગામની અંદર જોવા મળે છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ સર્વપ્રથમ વન વિચરણ કરીને ત્યાં પધારેલા હતા, જે અત્યારે લોજ ગામ તરીકે ઓળખાય છે, પરંતુ પૌરાણિક એનું નામ છે લોયેજ. જુનાગઢથી તમે દ્વારકા તરફ જાઓ ત્યારે માર્ગની અંદર આ લોયેજ ગામ આવે છે અને ત્યાં લોમસ ઋષિનો આશ્રમ હતો. અને એ આશ્રમમાં આવી આ ઉટકજ જે છે એ ઉત્પાત મચાવવા લાગ્યો. કેટલા એ વૃક્ષો હતા એ ધરાશાયી કરી દીધા. એ વખતે લોમસ ઋષિ ત્યાં બિરાજમાન હતા. એક વૃક્ષ, બે વૃક્ષ, ચાર વૃક્ષ, બધા જ વૃક્ષો જ્યારે ધરાશાયી થઈ ગયા ત્યારે લોમસ ઋષિ જે છે ક્રોધાયમાન થઈ ગયા. ભક્તો, આ લોમસ ઋષિ વિશે તમને કદાચ ખબર ન હશે. મહાભારતની અંદર એની કથા આવે છે. એમ કહેવાય છે કે જ્યારે તપસ્યાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને લોમસ ઋષિને વરદાન માંગવા માટે ભગવાન શંકરે કહ્યું, ત્યારે લોમસ ઋષિ કહે છે કે હું અમર થઈ જાઉં. ભગવાન શંકર કહે કે ભાઈ, અમર તો આ જગતની અંદર કોઈ નથી. દેવતાઓ પણ અમૃતપાન કરીને જે અમર થયા છે એ અમુક ક્ષણ માટે જ છે, કાયમ માટે અમર નથી એ લોકો. માટે તમારા આયુષ્યની અવધિ બાંધી આપો, તમે જ નક્કી કરો. ત્યારે લોમસ ઋષિ કહે છે કે મારા શરીરની ઉપર જેટલા રૂવાડા છે એમાંથી એક રૂવાળો ત્યારે ખરે કે જ્યારે એક બ્રહ્મા જે છે એ પોતાની સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરી દે, ત્યારે મારો એક રૂવાળો ખરે. ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ. બ્રહ્માજીનો કાળ તમને ખબર નહીં હશે ભક્તો. મનુષ્યના 8 અબજ અને 64 કરોડ વ્યતીત થાય ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ જાય છે. અને એવા બ્રહ્માજી જે છે 100 વર્ષની આયુષ્ય ધરાવે છે. લોમસ ઋષિએ વરદાન માંગ્યું છે કે જ્યારે બ્રહ્માજી પોતાનો દેહ મૂકે ત્યારે મારો એક રૂવાળો જે છે એ ખરી પડે. અને અત્યાર સુધીની અંદર એમ કહેવાય છે કે લોમસ ઋષિના શરીરની ઉપર જેટલા રૂવાળા છે તેમાંથી અડધા રૂવાળા ખરી ગયા છે. એટલા તો બ્રહ્મા એણે જોયા છે. આ વાત કોઈને માનવામાં ન આવે, પરંતુ આ વાત સત્ય છે. કારણ કે શાસ્ત્રયો નિત્વાદ, શાસ્ત્ર જે છે એ બ્રહ્મને જાણવાની યોની છે અને શાસ્ત્રોમાં આ વાત લખેલી છે. મહાભારતની અંદર વન પર્વમાં આ વાત છે. તો એવા એ લોમસ ઋષિ જે છે ક્રોધાયમાન થઈ ગયા છે અને ક્રોધાયમાન થઈ આ હિરણાક્ષના પુત્ર ઉટકચને શાપ આપતા બોલ્યા કે રે દુષ્ટ, તને તારા બલનું બહુ જ અભિમાન છે, માટે જા હું તને શાપ આપું છું, તું દેહ રહિત થઈ જા. તો લોકોને જોઈ શકશે પરંતુ લોકો તને જોઈ ન શકશે. અમારો શાપ છે. અને શાપ આપતા જ ઉટકચ જે છે એ દેહ રહિત થઈ ગયો. એ દોડતો દોડતો આવ્યો અને ઋષિના ચરણમાં પડી ગયું. ઋષિ, અમારા અપરાધ ક્ષમા કરો. ભક્તો, શાપ એ વ્યક્તિ આપી શકે કે જે અનુગ્રહ કરી શકતો હોય. જે અનુગ્રહ ન કરી શકતો હોય એને શાપ આપવાનો અધિકાર નથી.
કારણ કે શાપ આપવાથી મનુષ્યનું કેટલું પુણ્ય જે છે એ સમાપ્ત થઈ જાય છે. અગાડી કથા આવશે નારદજીની, હું કહેવીશ તમને. એટલે માટે ઋષિ મુનિઓ જે છે એ બહુ કોઈને શાપ નથી આપતા. કોઈ કહે કે ભાઈ દુર્વાસા ઋષિ તો જેમ ફાવે તેમ શાપ આપે છે. ભાઈ દુર્વાસા ઋષિ જે છે એ ભગવાનની લીલાની અંદર કેવલ ભગવાનને સહાયભૂત થાય છે. ભગવાન એની પાસે એવી ક્રિયા કરાવે છે. કારણ કે તો દુર્વાસા ઋષિને તમે જુઓ તો એ તો સંપૂર્ણ જગતને ભગવાનમય જુએ છે. એ વિશ્વાત્માને જુએ છે સંપૂર્ણ જગતની અંદર. એ કોઈને શાપ નહીં આપી શકે. એના હૃદયની અંદર રહીને ભગવાન જે છે એની પાસે ક્રિયા કરાવડાવે છે. કારણ કે મહાપુરુષ છે. અને મહાપુરુષો જ્યારે એવી સ્થિતિ પર પહોંચી જાય છે ત્યારે એ સ્થિતિની ઉપર એના હૃદયની અંદર રહેલા પરમાત્મા જે છે એ પરમાત્મા જ એની પાસે બધી ક્રિયાઓ કરાવતા હોય છે. દુર્વાસા ઋષિની અંદર આ જ વસ્તુ છે. તે જ પ્રમાણે અહીં જે છે લોમસ ઋષિએ ઉટકચને શાપ આપ્યો છે અને એ દેહ રહિત થઈ ગયો છે. ઋષિના ચરણની અંદર જ્યારે એ પડે છે ત્યારે ઋષિને અનુગ્રહ કરતા જણાવે છે કે ઉટકચ મારો શાપ તો મિથ્યા ન જશે, પરંતુ દ્વાપર અને કલીની સંધિની અંદર મથુરા મંડળની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થશે ને ત્યારે એ પોતાના પાદ પ્રહારથી તારો ઉદ્ધાર કરશે. આ પ્રમાણેનો અનુગ્રહ જે છે એ ઋષિ કરે છે. અને એ જ ઋષિના વચન સત્ય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ શક્ટાસુરનો ઉદ્ધાર કરેલો છે. શક્ટાસુરનો ઉદ્ધાર થયો. માતા યશોદા પોતાના લાલને ખોળામાં લે છે, પછી સ્તનપાન કરાવે છે અને બાલકૃષ્ણ જે છે હોંશે હોંશે માતાનું સ્તનપાન કરે છે. આ તરફ કૈલાસમાં રહેલા ભગવાન શંકરને થયું કે જે પરબ્રહ્મ પરમાત્માને હું સમાધિની અંદર નિત્ય અનુભવ કરું છું, આજે એ જગત કારણ તત્વો જે છે એ મનુષ્ય રૂપ ધારણ કરીને આ બ્રહ્માંડની અંદર પધારેલા છે. સમાધિની અંદર મને ભગવાનના સ્પર્શનું સુખ નથી આવતું, હું કેવલ અનુભવ કરું છું, પરંતુ આજે તો હું એ પરબ્રહ્મ પરમાત્માને મારી ગોદની અંદર રમાડવા માંગુ છું. માટે ચાલો આજે આપણે ગોકુળ જઈએ. અને ભગવાન શંકર જે છે પોતાના મૂળ રૂપે જ ગોકુળ આવીને નંદાલયની પાસે ઉભા રહ્યા અને જોર જોરથી બૂમ પાડવા લાગ્યા, ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી ભવતી ભિક્ષામ દેહી. આ પ્રમાણે જ્યારે ભગવાન શંકર બોલતા હતા એટલે નંદાલયની અંદર એક ગોપી હતી. એને જોયું કે કોઈ બાવાજી દ્વાર ઉપર ભિક્ષા લેવા માટે આવેલા છે. ભિક્ષાનું પાત્ર લઈને એ બહાર આવી અને બહાર આવીને જુએ છે તો એક બાવાજી આવેલા છે જેના આખા શરીરની ઉપર ભભૂત છે. એને વાઘાંબર જે છે એ ધારણ કરેલું છે અને એક વાઘાંબર એને ઓઢેલું છે. કંઠની અંદર મોટા મોટા સર્પો છે, મસ્તકની ઉપર જટા છે, કપાળની અંદર ત્રિપુંડ કરેલું છે, હાથમાં ત્રિશૂળ છે, એમાં ડમરું છે.
દાસી વિચારવા લાગી કે લાગે છે ભગવાન શંકર જ, પરંતુ શંકર અત્યારે શા માટે આવવાના? બાવાજીને દૂરથી એ ભિક્ષા આપવા માટે તૈયાર થઈ, કારણ કે સમીપ તો જવાય એવું હતું નહીં, કારણ કે પેલા સર્પો જે છે ફૂપાડા મારતા હતા. અને જ્યાં એ ભિક્ષા આપવા માટે તૈયાર થાય છે ત્યાં બાવાજી કહે છે કે મૈયા અમારે આ ભિક્ષા નહીં જોઈએ, અમારે તો નંદરાયજીના લાલાના દર્શન કરવા છે. ગોપી કહે કે બાવાજી હું યશોદા રાણીને પૂછીને આવું છું. ગોપી દોડતી દોડતી અંદર ગઈ અને કહે કે માં બહાર કોઈ બાવાજી આવેલા છે, આખા શરીરની ઉપર ભૂત લગાવેલી, હાથમાં ત્રિશૂલ છે, ગળાની અંદર સર્પો છે, વાઘાંબર ધારણ કરેલું છે. મેં ભિક્ષા આપી તો ના પાડી, એમ કે લાલાના દર્શન કરાવો. યશોદાજીએ બારીમાંથી જોયું તો બાવાજીનું સ્વરૂપ જે છે એ અદ્ભુત હતું, ગૌરવર્ણ હતું. તે પછી માતા યશોદા જે છે એ પોતે ભિક્ષાનું પાત્ર લઈને બહાર આવ્યા અને બાવાજીને કહે કે બાવાજી ભિક્ષા લેવો. બાવાજી કહે કે માતા અમારે ભિક્ષા નથી જોઈતી, અમારે તો લાલાના દર્શન કરવા છે. યશોદા માતા કહે કે બાવાજી તમારે જે ભિક્ષા જોઈતી હોય તે બોલો. સુવર્ણ જોઈએ છે, રૂપું જોઈએ છે, વિવિધ પ્રકારના રત્નો જોઈએ છે, જે જોઈએ તે તમને આપું, પરંતુ મારા લાલાના દર્શન ન કરાવું. અત્યારે કેટલી વખત મારા લાલાની ઉપર મુસીબતો આવેલી છે અને તમારો વેશ તો જુઓ, ગળામાં સર્પ છે, તમને જોઈને મારો લાલો જે છે એ ભય પામી જશે, માટે મારા લાલાના દર્શન ન કરાવું. ભગવાન શંકર કહે કે માં લાલાને બીક ન લાગે, તારા કનૈયાને હું જાણું છું ને તારો કનૈયો પણ મને જાણે છે. માતા યશોદા કહે કે મારી ઉંમર 55 વર્ષની થઈ ગઈ છે બાવાજી, આજ લગીન તમને ગોકુલની અંદર મેં જોયા નથી, તો તમે મારા બાળકને કેવી રીતના જાણો છો? માટે હું એના દર્શન તમને ન કરાવું, મારો બાળક બી જાય. ભગવાન શંકરે ઘણી વિનંતી કરી, પરંતુ માતા જે છે માનવા તૈયાર નથી. અંતે ભગવાન શંકર જે છે ત્યાંથી ચાલ્યા ગયા અને એક વનની અંદર ગયા અને ધ્યાનસ્થ થઈ ગયા. હૃદયની અંદર બાલકૃષ્ણની અનુપમ છબી જે છે એ એમણે ધારણ કરી. નેત્રોની અંદરથી અશ્રુના પ્રવાહ જે છે એ વહેવા લાગ્યા. ભગવાનને વિનંતી કરવા લાગે કે પ્રભુ, હું નિત્ય સમાધિની અંદર તમારા દર્શન કરું છું, તમારી રાસ ક્રીડાના દર્શન કરું છું, પરંતુ આજે હું તમને ગોદમાં ખેલાવવા માટે આવેલો છું. શું આપ શ્રી મને દર્શન ન આપો? ભક્તો, ભગવાન શંકર જે છે ને એ અત્યાર સુધીની અંદર જેટલા પણ ભગવત ભક્તો થઈ ગયા, હવે પછી જેટલા ભગવત ભક્તો થશે ને અત્યારના જેટલા પણ વૈષ્ણવ ભગવત ભક્તો છે એમાં એ શિરમોર છે. વૈષ્ણવાનામ યથાસંભુ શ્રીમદ ભાગવતના 12 સ્કંદના 13મા અધ્યાયના 16મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, ભગવાન સ્વામિનારાયણ લોયાના પહેલા વચનામૃતમાં કહે છે કે ભગવાન શંકર તો બહુ મોટા ભક્ત છે. કોઈ પણ આચાર્ય, ચાહે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય હોય, બધા જ ભગવાન શંકરની સન્મુખ નતમસ્તક થઈ ગયા છે. આચાર્ય વલ્લભાચાર્યજી પત્રાવલંબન ગ્રંથના અંતે લખે છે, કાશીપતિ ત્રિલોકેશુ શ્રી મહાદેવ તુષ્યતુ, કે કાશીના અધિપતિ અને ત્રિલોકના અધિપતિ એવા ભગવાન શંકર જે છે સંતોષ પામો. કોઈ વ્યક્તિએ ભગવાન શંકરની ઉપેક્ષા નથી કરેલી, પરંતુ આજકાલના કેટલાક લોકો જેને શાસ્ત્રોનું જ્ઞાન પણ નથી કોઈ, એ લોકો શિવવું બોલતા પણ શરમાય છે. ધિક્કાર છે એવા વ્યક્તિઓને.
શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પોતાના સ્વમુખે બોલે છે કે મારા કરતા મારા ભક્તોની, મારા સાધુની સેવા જે છે એ સર્વોત્તમ છે. ભગવાન શ્રી રામ સબરીજીને રામચરિત માનસની અંદર જ્યારે ઉપદેશ આપે છે તેની અંદર ભગવાન શ્રી રામ બોલે છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 63માં વચનામૃતની અંદર, મધ્યના 60માં વચનામૃતની અંદર, મધ્યના 61માં વચનામૃતની અંદર ભગવાનના ભક્તોની સેવા કરવાની મહત્તા બતાવે છે અને પોતાનો સિદ્ધાંત તેમણે સ્થાપન કરેલો છે કે ભગવાન કરતા પણ ભગવાનના ભક્તોની સેવા જે છે સર્વોત્તમ સેવા છે. ભગવાન શંકર વૈષ્ણવાનામ યથા સંભવ છે. પાંચેય રસના એ આચાર્ય છે. શાંતરસ, સખ્યરસ, દાસ્યરસ, વાત્સલ્યરસ અને માધુર્ય રસ. આ પાંચેયના એ આચાર્ય છે. જગતની અંદર જેટલું પણ જ્ઞાન છે એ બધું જ્ઞાન એના થકી પ્રગટ થયું છે. બધી વિદ્યાઓ એના થકી પ્રગટ થયેલી છે. એ જગત ગુરુ તરીકે છે. શ્રીમદ ભાગવતની અંદર એમને જગત ગુરુ તરીકે કહેલા છે ભગવાન વેદવ્યાસજી. માટે ભક્તો ક્યારેય પણ શંકરની ઉપેક્ષા ન કરતા, અન્યથા ભગવાન ક્યારેય પણ તમારા પર રાજી ન રહેશે. આજે માતા યશોદા જે છે એ ભગવાન શંકરની ઉપેક્ષા કરીને બેઠા છે. એમને ખબર નથી કે આ કોણ છે. ભગવાન શંકર ધ્યાન કરવા બેઠા છે. નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે અને જ્યાં ભગવાન શંકરના નેત્રોમાંથી આંસુ વહે છે, બાલકૃષ્ણ લાલના નેત્રોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. આજે બાલકૃષ્ણ લાલે રૂદન કરવાની શરૂઆત કરી ને એટલા મોટેથી બાલકૃષ્ણ રડે છે કે યશોદાજી, રોહિણીજી, કેટલીય ગોપીઓ આવીને બાલકૃષ્ણને શાંત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાલકૃષ્ણ આજે શાંત થતા નથી. કારણ કે પેલી બાજુ પેલા બાવાજી રડે છે, એટલે ભગવાન પણ જે છે એ રુદન કરે છે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહં. લાલાની પાસે ખીલોના વગેરે વસ્તુ ઉપસ્થિત કરવામાં આવે છે, પરંતુ લાલો આજે કોઈને ગાંઠતો જ નથી, શાંત થવાનું નામ લેતો જ નથી. કરવું શું? ત્યારે એક ગોપી જે છે એ માતાને સલાહ આપે છે કે માતા, આપણે પેલા બાવાજીને તરછોડી દીધા ને એનું જ આ પરિણામ લાગે છે. આપણે એક કામ કરીએ, એ બાવાજીને પાછા બોલાવી. મને તો લાગે છે કે બાવાજીએ જ કંઈ કર્યું લાગે છે. આપણે બાવાજીને બોલાવીએ અને લાલાને એની ગોદમાં આપીએ તો લાલો શાંત થઈ જાય. માતાએ કીધું ભલે જા, એ બાવાને શોધી લાવતો. બાવાજી ગોકુલની બહાર એક વૃક્ષની નીચે ધ્યાન કરતા થકા બેઠેલા હતા. ગોપી આવી અને બાવાજીને કહે કે બાવાજી, તમે ઘરે પધારો, માતા તમને યાદ કરે છે અને અમારા બાલકૃષ્ણ બહુ રડે છે. તમારી પાસે કોઈ વિદ્યા ખરી બાળકને શાંત કરવાની? ભગવાન શંકર કહે કે મારી પાસે બધી જ વિદ્યા છે, ચાલો હું તમારા લાલાને શાંત કરી દઉં. ભગવાન શંકર નંદાલયની અંદર પધાર્યા છે. બાલકૃષ્ણએ ભગવાન શંકરને જોયા, ભગવાન શંકરે બાલકૃષ્ણને જોયા. બાલકૃષ્ણ શાંત થઈ ગયા છે. ગોપીઓએ કહ્યું કે માં, ભલે બાવાજીના શરીરની ઉપર સર્પ છે, તું સર્પની ચિંતા ન કર.
મને લાગે છે કે આ બહુ કોઈ સિદ્ધ યોગી લાગે છે, જોની લાલો કેવલ એમને જોવા માત્રથી શાંત થઈ ગયો છે. માટે તમો બાલકૃષ્ણને એની ગોદમાં પધરાવો. માતાએ ગોપીની વાત સાંભળી એટલે બાલકૃષ્ણને એ બાવાજીની ગોદની અંદર મૂકી દીધા. આજે હરિ અને હરનું મિલન થયું છે. બંને એકબીજાની સામું જુએ છે. ભગવાન શંકર બાલકૃષ્ણને પોતાના ગલે લગાવી દે છે. પેલા સર્પો હતા તે પણ પોતાની જીભ દ્વારા ભગવાનને ચાટવા લાગ્યા કે અમને ક્યાં મોકો મળવાનો ભગવાનના શ્રી અંગનો સ્પર્શ કરવાનો. માતા યશોદાજી ભય પામે છે કે આ સર્પ કદાચ મારા લાલાને કરડી ન દેશે. ગોપીઓએ કહ્યું કઈ ન કરે, એ તો જુઓ બાલકૃષ્ણની સાથે રમે છે. એક ઘડી પર્યંત તો ભગવાન શંકર પોતાના દેહનું ભાન ભૂલી ગયા છે. બાલકૃષ્ણને ભેટતા રહ્યા છે. પછી બાલકૃષ્ણના મસ્તકની પર હાથ ફેરવો અને ભગવાન શંકરે બાલકૃષ્ણને માતાની ગોદમાં પધરાવી દીધા. અને ભગવાન શંકર ત્યાંથી જવા તૈયાર થયા. માતાએ કહ્યું કે બાવાજી ભોજન કરીને જાઓ. ભગવાન શંકર વિચારે છે હું તો નિત્ય તૃપ્ત છું, અમારે વળી ભોજનની શું જરૂર? અમારા હૃદયની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે, જે પોતે અમૃત રૂપ છે, જેને શાસ્ત્રોની અંદર એશ અંતર્યામી અમૃત કીધેલા છે. એ જ મારા હૃદયની અંદર છે. એની સામે હું દ્રષ્ટિ કરું છું ને આપોઆપ તૃપ્ત થઈ જાઉં છું. અમારે ભોજનની શું જરૂર? બાલકૃષ્ણનો જય જયકાર કરતા ભગવાન શંકર જે છે એ નંદાલયમાંથી વિદાય થયા છે. માર્ગમાં જતા જતા એટલો આનંદ અનુભવે છે કે જેની કોઈ વાત. કૈલાસમાં આવ્યા છે, માં પાર્વતીને બધી વાત કરી છે. ભોળાનાથ આજે અતિશય હર્ષ પામેલા છે અને પુનઃ પોતે સમાધિની અંદર લીન થઈ ગયા છે. બાલકૃષ્ણનું ધ્યાન કરતા કરતા ભોળાનાથ પુનઃ સમાધિમાં જઈ રહ્યા છે. આ પ્રમાણે જોગી વેશ ધારણ કરીને ભગવાન શંકર જે છે એ બાલકૃષ્ણના દર્શન કરવા માટે આવેલા હતા. એક દિવસની વાત છે, માતા યશોદા પોતાના બાળકને ગોદમાં પધરાવી એને દુલાર કરતી હતી. એવા સમયની અંદર ભગવાનને એક લીલા કરવાની ઈચ્છા થઈ. ભગવાને પોતાના શરીરનો ભાર એટલો બધો વધારી દીધો કે યશોદાજી બાલકૃષ્ણને પોતાની ગોદમાં ધારણ કરવા માટે સક્ષમ થયા નહીં. એવા સમયની અંદર મામાએ એક વધારાનું રમકડું જે છે એ બાલકૃષ્ણ પાસે મોકલ્યું. અને એ રમકડું હતું તૃણાવર્ત નામનું દૈત્ય. એ બળવંતરના રૂપની અંદર ગોકુલમાં આવ્યું. ગોકુલની અંદર અતિશય પવન વાવા લાગ્યો, અર્થાત કે વાવાઝોડું આવી ગયું. બધી જ વસ્તુઓ આમથી તેમ બધી ઉડવા લાગી. એટલી બધી ધૂળની ડમરીઓ ઉડવા લાગી કે કોઈને ભાન પણ રહ્યું નહીં કે અમે લોકો ક્યાં છીએ. મહાત્માઓ આ તૃણાવર્તની લીલા જે છે તેનો આધ્યાત્મિક અર્થ પણ કરે છે. મહાત્માઓ કહે છે કે આ શરીર જે છે
એ જ ગોકુલ છે. અને આ તૃણાવર્ત જે છે એ રજોગુણ છે. રજોગુણ હંમેશા વંતોળિયાના રૂપની અંદર જ શરીરની ઉપર આક્રમણ કરતો હોય છે. અને જ્યારે મનુષ્યની ઉપર રજોગુણનું આક્રમણ થાય છે ને, ત્યારે એની બધી જ ઇન્દ્રિયો જે છે એ ચંચલ થઈ જાય છે. અને પછી એ બધી ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવવાની તૈયારી કરે છે. જ્યારે આપણા શરીરની ઉપર પણ રજોગુણનો હુમલો થાય, આપણા શરીરની રૂપી ગોકુળની ઉપર રજોગુણનો હુમલો થાય, આક્રમણ થાય, ત્યારે એને જાણી ઓળખી પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરજો. ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે વચનામૃતમાં કે જ્યારે અતિશય રજોગુણના ઘાટ સંકલ્પો થાય ત્યારે ઉચ્ચ સ્વરે કરીને ભગવાનના નામનું કીર્તન કરવું. જ્યારે તમારા ગોકુળની ઉપર પણ તૃણાવર્તનું આક્રમણ થાય, તૃણાવર્ત રૂપી રજોગુણનું આક્રમણ થાય, ત્યારે પણ તમે બધા નિર્લજ્જ થઈને, ઊભા થઈને તાળી પાળવા પૂર્વક ભગવાનનું કીર્તન કરજો, જેથી કરીને એ રજોગુણ જે છે એ સમાપ્ત થઈ જાય. રજોગુણ નંદાલય પાસે આવે છે. બાલકૃષ્ણલાલ તે વખતે ધરાતલની ઉપર સૂતેલા હોય છે, કારણ કે ભાર અતિશય વધી જવાથી યશોદાજીએ બાલકૃષ્ણને પોતાની ગોદમાંથી ઉતારી નીચે મૂકી દીધેલા હતા. અને આ જે તૃણાવર્ત હતો એ ભગવાનને ઉડાવીને લઈ ચાલ્યું. ભગવાને જોયું કે તૃણાવર્ત જે છે એ મને મારવા માટે આવેલો છે. ભગવાને પોતાના નાના નાના કરકમલો દ્વારા તૃણાવર્તની ગરદન જે છે એ પકડી લીધી છે અને એને જોરથી દબાવી છે. અને જોરથી દબાવી ત્યાં જ પેલા તૃણાવર્તનું પ્રાણ પંખેરું જે છે એ ઉડી ગયું. અને બાલકૃષ્ણ ધીરે રહીને પાછા નીચે આવીને બિરાજમાન થઈ ગયા. તૃણાવર્ત તો ભગવાનને ઉડાવીને કેટલે દૂર લઈ ગયો હતો. પોતાના પુત્રને નંદાલયની અંદર ન જોતા યશોદાજી કલ્પાન કરવા લાગ્યા. દોડતા દોડતા પેલા બળવંતરની પછાડી જાય છે. અને જ્યાં બળવંતર શાંત પડેલો હતો ત્યાં આવીને જુએ છે તો પોતાનો લાલ જે છે એ ધરાતલની ઉપર બેઠો બેઠો હાથ પગ હલાવી રહ્યો છે. માતા એની પાસે જાય છે અને તાણી લઈ છે, પોતાના હૃદય લગાવી દે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ તૃણાવર્ત દૈત્યનો ઉદ્ધાર કરેલો હતો. ભક્તો, ગર્ગ સંહિતાની અંદર ગોલોકખંડ અધ્યાય 14 ની અંદર આ તૃણાવર્તના પૂર્વજન્મની કથા આપવામાં આવેલી છે. પાંડુ દેશની અંદર એક રાજા રહેતો હતો. જેનું નામ હતું સહસ્રાક્ષ. સહસ્રાક્ષ નામનો રાજા જે છે એ અતિશય ધાર્મિક હતો, વિનયશીલ હતો. એનું જીવન ધર્મમય હતું. એક દિવસની વાત છે, આ સહસ્રાક્ષ નામનો રાજા જે છે એ નર્મદાજીની પરિક્રમા કરતો હતો. અને તે વખતે દુર્વાસા ઋષિ એમની સામું આવતા હતા. પરંતુ અણસમજણને લઈને એ રાજા દુર્વાસાને પ્રણામ કરતો નથી. એટલે દુર્વાસા ઋષિ અતિશય ક્રોધાયમાન થઈ જાય કે રાજન, આ પ્રમાણે
તું તારી ઉન્મત્તાને લઈને મને પ્રણામ પણ નથી કરતો. મને લાગે છે તને તારા ભોગ ઐશ્વર્યનું બહુ અભિમાન લાગે છે. લાગે છે કે તારી અંદર સહેજ ભાવે રજોગુણ છે. માટે જા, હું તને શાપ આપું છું, તું રાક્ષસ થઈ જા. આ પ્રમાણે જયારે દુર્વાસા ઋષિએ શાપ આપ્યો એટલે સહસ્રાક્ષ નામનો રાજા જે છે એ દુર્વાસા ઋષિના ચરણમાં પડી ગયો છે અને કહે છે કે ઋષિ મારા પર અનુગ્રહ કરો. ત્યારે દુર્વાસા ઋષિ એના પર અનુગ્રહ કરતા થતા કહે છે કે મારો શાપ તો મિથ્યા ન જશે, પરંતુ તારો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવશે અને ભગવાનના હાથે તારો ઉદ્ધાર થશે. અને એ જ તૃણાવર્ત નામનો દૈત્ય જે છે તેનો ઉદ્ધાર દુર્વાસાના વચનથી ભગવાન શ્રી કૃષ્ણએ કરેલો હતો. ભક્તો, ઋષિ મુનિઓ જેને શાપ આપે છે ને, એ શાપમાંથી ઉદ્ધાર કરવા માટે ભગવાને જ આવવું પડે છે. ઋષિઓનો શાપ ક્યારેય પણ વિફળ નથી હોતો. ઋષિઓ હંમેશા જોતા હોય છે કે આ જીવાત્મા જે છે એની અંદર થોડા દુર્ગુણ છે, પરંતુ એને ભગવત પ્રાપ્તિ થઈ શકે એમ છે. માટે એ લોકો શાપના રૂપની અંદર એના પર અનુગ્રહ જ કરતા હોય છે, જેથી કરીને એ મનુષ્ય જે છે એ એના દુર્ગુણો ટાળી શકે અને એને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે, એટલે માટે એને શાપ આપતા હોય છે. અને આજ લગીને જુઓ તમે, દેવર્ષિ નારદ છે, ભૃગુ છે, દુર્વાસા ઋષિ છે, લોમસ ઋષિ છે, એ લોકોએ જેને જેને શાપ આપેલા છે ને, એ બધા જ વ્યક્તિઓનો ઉદ્ધાર થયો છે. ભગવાને એનો ઉદ્ધાર કરેલો છે. અને ઋષિઓના શાપ પણ હંમેશા અનુગ્રહ હોય છે, જેને લઈને એ જીવાત્મા જે છે એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. એક પણ એવું દ્રષ્ટાંત તમને જોવા ન મળશે કે ઋષિએ શાપ આપેલો હોય ને એ અધોગતિને પ્રાપ્ત થયો હોય. ઋષિ શાપ આપે ને સાથે સાથે અનુગ્રહ કરતા હોય છે. ભક્તો, શાપ એ જ વ્યક્તિ આપી શકે કે જે અનુગ્રહ કરી શકે. બીજાને શાપ આપવાનો અધિકાર નથી. જે અનુગ્રહ કરી શકે તેને શાપ આપવાનો અધિકાર છે. શાપ જે છે એ આપવાથી મનુષ્યનું પુણ્ય જે છે એ સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, ક્યારેય પણ પોતાની અંદર થોડું સામર્થ્ય હોય, ભજન ભક્તિ એ કરીને તમે થોડા સમર્થ થયા હો, તો ક્યારેય પણ આવી બધી શક્તિઓ જે છે એ કોઈનું અમંગલ કરવા માટે ક્યારેય પણ પ્રયોગ ન કરતા. અન્યથા તમારે તમારા ધર્મ કર્મથી હાથ ધોવા પડશે. માટે ક્યારેય પણ કોઈને શાપ આપવાનો મનથી પણ વિચાર ન કરતા. આ બધા ઋષિ મુનિઓ શાપ આપે છે એ તો ભગવાનની ઈચ્છા એવી હોય છે, એટલે એ લોકો શાપ આપતા હોય છે. અને સાથે સાથે એ લોકો અનુગ્રહ પણ કરી દેતા હોય છે. આપણામાં અનુગ્રહ કરવાની એવી શક્તિ નથી. માટે ક્યારેય પણ કોઈને શાપ ન આપતા પડતો. સિદ્ધાંત વાત છે. આ પ્રમાણે તૃણાવર્ત દૈત્યનો પણ ભગવાને દુર્વાસાના વચન રાખવા માટે ઉદ્ધાર કર્યો. સક્તાસુરનો પણ એ પરબ્રહ્મ પરમાત્માએ ઉદ્ધાર કર્યો. ભગવાન શંકરને પણ પોતાના સ્પર્શનો અનુભવ કરાવી એમને પણ કૃતાર્થ કર્યા. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનો જે આ અવતાર જે છે એ હંમેશા લોકોને કૃતાર્થ કરવા માટે જ છે. અગાડી તો હજુ ઘણી કથા આવવાની છે, પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે આ દસમ સ્કંદની આ કથા જે છે એ અહીં વિરામ આપીએ છીએ.
હવે પછીની કથાની અંદર દસમ સ્કંદની અંદર બીજી જે પણ કંઈ કથાઓ આવતી હશે એ બધાનું આપણે શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.